બ્રાહ્મણ રોજ સવારે નદી કિનારે ઉભેલા ભગવાન શંકરના મંદિરમાં દર્શન કરવા જતો. મંદિર પાસે એક જૂનું વડનું ઝાડ હતું. એના થડમાં મોટું પોલા. દિવસ એ હરખાતો ઘેર આવ્યો ને હરી 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 રટવા લાગ્યો. બ્રાહ્મણી કહે, કેમ આજે આટલા હરખમાં છો? બ્રાહ્મણ કહ્યું, તે ન હો હરખમાં. આજે ભગવાને પ્રસન્ન થઈ દર્શન દીધા. હરી, આહા, શું ભગવાનનું રૂપ! પણ મારું નસીબ! બોલતા બોલતા તેણે માથે હાથ દીધો. બ્રાહ્મણી શ્રદ્ધાળુ હતી. એ બોલી, ભગવાને દર્શન દીધા એ તો સારી વાત, એમાં આમ હાથ દઈ બેસવાનું શું કારણ? બ્રાહ્મણે દુઃખી સ્વરે કહ્યું, શું કરું? પોસાય? બ્રાહ્મણે દુઃખી સ્વરે કહ્યું, શું કરું? ભગવાને રોજ સવારે પ્રસાદમાં શીરો માગ્યો છે ને બ્રાહ્મણી પોતાના હાથે બનાવી તેમને ધરે એમ કહ્યું છે. પણ આપણા ઘરને એ